संख्या पद्धति अगाऊ આપણે સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો। આજે આપણે અસમય સંખ્યાઓ વિશે સમજીશું। અસમય સંખ્યા ગણ Q ઇક્વલ ટુ છગડિયા કૌંસમાં P બાય Q, P બિલોંગ્સ ટુ Z, Q બિલોંગ્સ ટુ N, છગડિયો કૌંસ પૂરો। જો સંખ્યા S ને P પૂર્ણાંક અને Q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા P અને Q માટે P બાય Q સ્વરૂપે મૂકી ના શકાય તો તેવી સંખ્યા S ને અસમય સંખ્યા કહે છે। આ થઈ વ્યાખ્યા। અહીંયા P જે છે પૂર્ણાંક લેવાનો છે અને Q એ શૂન્યતર શૂન્ય સિવાયનો પૂર્ણાંક લેવાનો છે, એટલે કે ધન પ્રાકૃતિક સંખ્યા, અને P પૂર્ણાંક સંખ્યા ગણ એટલે કે ધન, ઋણ અને 0 આવી શકે। તો P બાય Q સ્વરૂપે મૂકી ના શકાય તો તેવી સંખ્યા S ને અસમય સંખ્યા કહીશું। અસમય સંખ્યાને આપણે કયા ઇરેશનલ નંબર વડે દર્શાવે છે? ઇરેશનલ નંબર્સ કહે છે। અસમય સંખ્યાઓના ગણને I વડે દર્શાવવામાં આવે છે। સમય સંખ્યાઓની જેમ જ અસમય સંખ્યાઓ પણ અનંત હોય છે। સમય સંખ્યાઓની જેમ જ અસમય સંખ્યાઓ પણ અનંત હોય છે। સમય અને અસમય સંખ્યાઓ મળીને જે ગણ મળે એને કહેવાય છે વાસ્તવિક સંખ્યાગણ। સમય અને અસમય સંખ્યાઓ એનો કુલ મળે બધી ટોટલ સંખ્યાઓનો ગણ એને કહેવાય વાસ્તવિક સંખ્યાગણ। વાસ્તવિક સંખ્યાઓને અંગ્રેજીમાં રિયલ નંબર્સ કહે છે અને આ રિયલ નંબર્સ એટલે R વડે દર્શાવવામાં આવે છે, કેપિટલ R। તો આપણે આગળ પ્રાકૃતિક સંખ્યાગણ N, એમાં ધન પ્રાકૃતિક સંખ્યાઓ, W પૂર્ણ સંખ્યાગણ એટલે કે 0 અને ધન પ્રાકૃતિક સંખ્યાઓ, Z પૂર્ણાંક સંખ્યાગણ એટલે કે ધન, ઋણ અને 0 એમ પૂર્ણાંક સંખ્યાગણ કહેવાય અને Q એટલે સમય સંખ્યાગણ। બધા જ સભ્યોનો સમાવેશ કયા ગણમાં? Rમાં થાય છે। N સબસેટ ઓફ W, સબસેટ ઓફ Z, સબસેટ ઓફ Q, સબસેટ ઓફ R, એટલે કે Q સમય સંખ્યાગણ એ વાસ્તવિક સંખ્યાગણ Rનો ઉપગણ કહેવાય, એટલે કે આના સભ્યો આમાં છે। જ્યારે અસમય સંખ્યાગણ I સબસેટ ઓફ R, એટલે કે જે વાસ્તવિક સંખ્યાઓ સમય નથી એને આપણે શું કહીએ છીએ? અસમય સંખ્યાઓ। દાખલા તરીકે આ અસમય સંખ્યાગણ છે અને આ સમય સંખ્યાગણ છે। આ બંનેનો છેદગણ એટલે બંનેમાં કોમન હોય એવા સભ્યો લેવાના તો ખાલી ગણ થાય। આ પરીક્ષામાં પૂછી શકાય। જ્યારે અસમય સંખ્યાગણ અને સમય સંખ્યાગણનો યોગ ગણ એટલે કે વાસ્તવિક સંખ્યાગણ R વડે દર્શાવે છે। તો આ બંને ખાસ યાદ રાખવાનું। √2, √3, √5 અનંત સભ્યો છે। અહીંયા √2/5, √3/7 અસંખ્ય એન્ડ સો ઓન, વર્ગ ઘનમૂળ 2, ઘનમૂળ 3, ઘનમૂળ 4 એન્ડ સો ઓન, આ બધી જ અસમય સંખ્યાઓનો સમાવેશ R ગણમાં થાય છે। હવે આગળ જોઈએ તો પાયથાગોરસે √2 અસમય સંખ્યા કહી, થિયોડોરસે √3, √5, પાયથાગોરસે √2 અસમય સંખ્યા જણાવી। થિયોડોરસે √3, √5, √6, √7, √10, √11, √12, √13, √14, √15, √17 અસમય સંખ્યાઓ કહી। લેમ્બર્ટ અને લિગેન્ડ્રે પાઈ અસમય સંખ્યા સાબિત કરી। વર્તુળના પરિઘ અને વ્યાસ, પરિઘ એટલે 2πr અને વ્યાસ એટલે 2 ગુણ્યા ત્રિજ્યા, એ બંનેનો ભાગાકાર લીધો, ગુણોત્તર એટલે ભાગાકાર, તો 2πr છેદમાં 2r એટલે 2 2 r કટ થાય, ઉડી જાય છે, તો પાઈ અસમય સંખ્યા છે। પૂર્ણ વર્ગ ન હોય તેવી પ્રાકૃતિક સંખ્યા A હોય તો √A અસમય સંખ્યા છે। અસમય સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ છે, એમના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર થઈ શકે છે। એવી રીતે ઉદાહરણ એક્ઝામ્પલ લઈએ તો √5 + √3 આ અસમય સંખ્યા છે। એ જ પ્રમાણે 5 - √3 આ પણ અસમય સંખ્યા છે। આ બંનેનો સરવાળો
5 + 5 એટલે 10 થાય. આ +√3 અને -√3 કટ થાય, 10 સમય સંખ્યા છે. એ રીતે એટલે અસમય સંખ્યાઓનો સરવાળો સમય સંખ્યા મળી શકે. આ પણ અસમય સંખ્યા પ્લસ આ પણ અસમય સંખ્યા, તો આ બંનેનો સરવાળો 5 પ્લસ આ બે સજાતીય પદ છે, +√3 એટલે +2√3 અસમય સંખ્યા કહીશું. અસમય સંખ્યાઓનો ગુણાકાર સમય અથવા અસમય હોઈ શકે છે. √3 × 2√3 આ અસમય સંખ્યા, આ અસમય સંખ્યા, તો √3 × √3 એટલે 3 × 2 3 દુ 6 એ સમય સંખ્યા. એ જ પ્રમાણે √3 × √5 આ બંને અસમય સંખ્યાનો ગુણાકાર 3 × 5 = 15 અને √15 વર્ગમૂળ છે એટલે આ અસમય સંખ્યા. અસમય સંખ્યાઓનો ભાગાકાર સમય કે અસમય હોઈ શકે છે. અસમય સંખ્યા ભાગ્યા આ પણ અસમય સંખ્યા 3√2, તો √2 ડિવાઇડેડ બાય 3√2, √2 કટ એટલે 1/3 એ સમય સંખ્યા છે. અસમય સંખ્યા ભાગ્યા અસમય સંખ્યા એટલે કે અસમય સંખ્યા મળે છે. હવે આગળ જોઈએ આસન્ન મૂલ્યો, એપ્રોક્સિમેટ વેલ્યુઝ. સંખ્યાનું આસન્ન મૂલ્ય એટલે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિમાં 2 કે 3 કે વધુ દશાંશ સ્થળ સુધીની આશરે કિંમત. 2 કે 3 કે વધુ દશાંશ સ્થળ સુધીની આશરે કિંમત લીધી છે. પાઈ બરાબર 3.14159265. પાઈનું 2 દશાંશ સ્થળ સુધીનું આસન્ન મૂલ્ય કેટલું થાય? 3.14 થશે. 2 દશાંશ સ્થળ સુધી, પોઈન્ટ પછી 2નું. એ જ પ્રમાણે √2નું 1.4142 એન્ડ સો ઓન, પરંતુ એનું આસન્ન મૂલ્ય 2 દશાંશ સ્થળ સુધીનું 1.41 થશે. સંખ્યા રેખા પર કેટલીક અસમય સંખ્યાઓનું નિરૂપણ કરી શકાય છે. તો સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુ એ વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. અહીંયા આપણે જોઈએ તો એક સંખ્યા રેખા છે આ, અને આ સંખ્યા રેખા પર 0, ધન, આ બાજુ ડાબી સાઈડ ઋણ સંખ્યાઓ દર્શાવી છે. આ કારણથી જ આપણે સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા કહીએ છીએ. અસમય સંખ્યાનું નિરૂપણ સંખ્યા રેખા પર કરવું મુશ્કેલ છે. કોને? અસમય સંખ્યાઓને આ રીતે, જેમ સમય સંખ્યાઓ આપણે કરીએ છીએ સંખ્યા રેખા પર નિરૂપણ, એ પ્રમાણે અસમય સંખ્યાનું નિરૂપણ સંખ્યા રેખા પર કરવું મુશ્કેલ છે. પરંતુ પાયથાગોરસના પ્રમેયના ઉપયોગથી આવું નિરૂપણ શક્ય બને છે. તો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કે કાટકોણ ત્રિકોણમાં AB² + BC² બરાબર AC², AC² બરાબર AB², એટલે કે કાટખૂણો સમાવતી 2 બાજુઓના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય છે. એક એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે √2નું આપણે અસમય સંખ્યા છે અને એનું સંખ્યા રેખા પર એટલે કે નિરૂપણ કરવું છે. તો AB બરાબર 1 લઈએ, AC બરાબર 1 લઈએ, બંનેનો વર્ગોનો સરવાળો એટલે કે BA² + AC² બરાબર BC² થાય. તો આનો 1નો વર્ગ એટલે 1 થાય, પ્લસ આ 1નો વર્ગ એટલે 1 થાય, 1 + 1 એટલે 2 થાય, અને BC બરાબર વર્ગ દૂર કરીએ તો આ સાઈડ √2 થાય. એટલે કે અહીંયા આપણે આ જે માપ છે BC એ √2 થાય. એ જ પ્રમાણે આગળ જોઈએ તો BC બરાબર √2 અને આ CD બરાબર 1 એકમ લઈએ, અને આ ખૂણો કાટખૂણિયાની મદદથી કાટખૂણો બને એ પ્રમાણે આપણે લઈશું. તો આ જે માપ છે પાયથાગોરસના મદદથી BD બરાબર √3 આપણને મળશે. √2નો વર્ગ એટલે 2, પ્લસ 1નો વર્ગ એટલે 1, 2 ને 1 3 થાય, અહીંથી સ્ક્વેર દૂર થાય તો √3 થાય. એ જ પ્રમાણે √5 અને √6ની સંખ્યા રેખા પર નિરૂપણ કરવું છે.
તો કઈ રીતે થશે? તો પાયથાગોરસના મદદથી કાટકોણ ત્રિકોણમાં BA બરાબર 1 એકમ લઈએ, AC બરાબર 2 એકમ લઈએ, 1નો વર્ગ 1 વત્તા 2નો વર્ગ 4, તો 1 ને 4 5, અને એ થશે આ BC કર્ણનો વર્ગ BC² બરાબર 5, એટલે કે BC બરાબર અહીંથી સ્ક્વેર દૂર થાય એટલે √5 થાય, એટલે આ માપ √5 આવ્યું. એ જ પ્રમાણે આ CD બરાબર 1 લઈએ અને આ કાટકોણિયાની મદદથી આ BC² પ્લસ CD² એટલે વર્ગમૂળ 5નો વર્ગ 5 પ્લસ 1નો વર્ગ 1, 5 ને 1 6, એટલે કે BD બરાબર વર્ગમૂળ 6. તો આ પ્રકરણમાં આપણે આજના દિવસમાં જે અસમ્ય સંખ્યાઓ એની વ્યાખ્યા, વાસ્તવિક સંખ્યા ગણમાં એનો સમાવેશ થાય છે, સમ્ય સંખ્યાઓ અને અસમ્ય સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને સંખ્યા રેખા પર સમ્ય સંખ્યાઓનું નિરૂપણ અને અસમ્ય સંખ્યાઓનું નિરૂપણ એમ અભ્યાસ કર્યું. હવે આ જે ટોપિક વિશે આપણે ગણિતની નોટબુકમાં લખી દેવાનું, જ્યારે સ્કૂલ સ્ટાર્ટ થશે ત્યારે હું ચેક કરીશ. આ સિવાય ઉદાહરણના પણ દાખલા ગણતા રહેવાનું હોમવર્કમાં, અને સ્વાધ્યાય કાર્યમાં પણ આ પ્રમાણેના જે દાખલા આવે છે એ ગણી કાઢવાના. ઓકે.